અમરેલી ભાજપ નેતા ડોક્ટર ભરત કાનાબારે એક્સ પર પોસ્ટ કરી દારૂબંધીને લઈ સવાલ ઉઠાવ્યા। ડોક્ટર કાનાબારે કહ્યું કે દારૂ ક્યાં નથી મળતો એ પૂછો। દારૂના હપ્તાના પૈસા આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચે છે। જવાબદારીમાંથી છટકનારા અધિકારીઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને રોકડું પરખાવ્યું છે। ચિંતન શિબિરમાં ચર્ચા દરમિયાન કહ્યું, ગમે તેવી પરિસ્થિતિમાંથી આપણે કેવી રીતે છટકી શકીએ। રામ અને કૃષ્ણનું ઉદાહરણ આપીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોકડું પરખાવ્યું। કહ્યું, 14 વર્ષના વનવાસમાં ભગવાને ક્યારેય બૂમ નથી પાડી। ગમે તે પરિસ્થિતિમાંથી બહાર કાઢનારા આપણે છીએ। વલસાડના ધરમપુરમાં ચિંતન શિબિરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા। શિબિરમાં હર્ષ સંઘવીએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો। ધરમપુરમાં ચિંતન શિબિરના પ્રથમ દિવસે મંત્રીમંડળના સભ્યો અને સનદી અધિકારીઓ સાથે મળીને ક્રિકેટ મેચમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો। સીએમ ભૂપેન્દ્ર પટેલે બેટિંગ અને બોલિંગમાં હાથ અજમાવ્યો। રાજ્ય સરકારની ચિંતન શિબિરને લઈ તુષાર ચૌધરીએ પ્રહાર કરતા કહ્યું કે શિબિરમાં શું ચિંતન કરે છે એ જ ખબર નથી પડતી। ડ્રગ્સ દારૂના દૂષણ પર ચિંતન કરવું જોઈએ। કરમસદથી શરૂ થયેલી રાષ્ટ્રીય પદયાત્રા વડોદરા પહોંચી। સરદાર ગ્રામસભામાં મનસુખ માંડવિયાએ કહ્યું કે યુવાનો સરદાર સાહેબથી પ્રેરણા લે। સરદાર સાહેબ અમદાવાદના મેયર હતા। વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપના જ નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે। બરોડા ડેરીના પ્રમુખ દિનુ મામાએ કહ્યું કે મજબૂત માણસને મેન્ડેટ ન મળે એટલે અલગથી ફોર્મ ભરે। બીએલઓના મોતને લઈ કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરીએ કહ્યું કે હાલ ચૂંટણી નથી કે કામગીરી ઝડપી કરવી જોઈએ। બીએલઓનો ખાનગી નંબર જાહેર કરી દીધો, એના કારણે ગમે ત્યારે બીએલઓને ફોન આવે છે। બીએલઓના મોત પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં એસઆઈઆરની કામગીરીમાં 5 બીએલઓના મોત થયા। વ્યવસ્થાના અભાવના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે। અમદાવાદના રાણીપમાં 42 કરોડના ખર્ચે મિની સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનશે। કોમ્પ્લેક્સમાં 13,150 સ્ક્વેર મીટરનો પ્લે એરિયા હશે। પિકલ બોલ કોર્ટ અને ટેનિસ કોર્ટની સુવિધા ઊભી કરવામાં આવશે। સાથે જ બાસ્કેટબોલ કોર્ટ, ટેબલ ટેનિસની સુવિધા ઊભી કરાશે। સ્વિમિંગ સહિતના સ્પોર્ટ્સ માટે સુવિધા ઊભી કરવામાં આવશે। ખેલાડીઓ માટે જીમ, જ્યુસ બારની સુવિધા પણ કરવામાં આવશે। અત્યાર સુધી થયેલ એસઆઈની કામગીરીના આંકડા સામે આવ્યા। રાજ્યમાં 13.1 લાખથી વધુ મતદારો અવસાન પામ્યા છે। 16 લાખથી વધુ મતદારોએ સ્થળાંતર કર્યું છે। 2.44 લાખ મતદારો પોતાના રહેઠાણ પર ગેરહાજર જોવા મળ્યા। 2 લાખ જેટલા મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે। હયાત મતદારોમાં 81% ફોર્મનું ડિજિટાઇઝેશન પૂર્ણ થયું છે। જીપીએસસીએ 67 વિભાગોમાં 378 જગ્યાઓ ભરતી માટે જાહેરાત કરી। ઉમેદવારો આવતીકાલથી ઉમેદવારી પત્ર ભરી શકશે। 13 ડિસેમ્બર ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ। અમદાવાદમાં ભદ્ર પ્લાઝાથી તમામ પાથરણાવાળાને હટાવાયા। પાનકોડ નાકા ઢાલગરવાડમાં જગ્યા ફાળવાઈ। મનપા તંત્રે ભદ્ર બજારમાં બેનર પણ લગાવ્યા કે પાથરણાવાળા બેસશો તો તંત્ર કાર્યવાહી કરશે। ત્યારે આ નિર્ણયનો પાથરણાવાળાઓએ વિરોધ કર્યો છે। કહ્યું, જગ્યા ફાળવી તે યોગ્ય નથી। અમે અહીં વર્ષોથી ધંધો કરીએ છીએ। હાઈકોર્ટમાં જવાબ આપવા બોર્ડ લગાવ્યા। અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસના પાસ કઢાવવા હવે વિદ્યાર્થીઓએ રાહ નહીં જોવી પડે। પોર્ટલ પરથી એપ્લિકેશન કરી વિદ્યાર્થીઓ રિસિપ્ટ મેળવી શકશે અને રિસિપ્ટના આધારે વિદ્યાર્થી મુસાફરી કરી શકશે। અમદાવાદના મકરબા બ્રિજ પર એન્જિનિયરની બુદ્ધિનું પ્રદર્શન। બ્રિજ રેલવેના હાઈટેન્શન વાયરને અડે તેવી સ્થિતિ। હાઈટેન્શન વાયર દૂર કરવો કે ડિઝાઇન બદલવી તે પ્રશ્ન છે। બ્રિજની બંધ કામગીરીને લઈ હાલાકી સર્જાઈ છે।
સંતરામપુરની માલવણ કોલેજમાં સિનિયર હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્કની ભરતીમાં વિવાદ સર્જાયો છે. OMR શીટ સંચાલકો ઘરે લઈ ગયા હોવાનો આરોપ. પરીક્ષામાં કેટલાકે OMR શીટ કોરી રાખ્યાનો આક્ષેપ છે. નડિયાદ કલેક્ટરે RTI અરજદારને સમયસર માહિતી ન આપવા માહિતી આયોગે 5,000નો દંડ ફટકાર્યો. અરજદારે નડિયાદ કલેક્ટર સમક્ષ એપ્રિલમાં RTI કરી હતી. ભાવનગરના ફુલસર પાસે મેગા ડિમોલિશન હાથ ધરાયું. 18 મીટરના રસ્તા પરથી દબાણો હટાવવામાં આવ્યા. કાર્યવાહી બાદ 60 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી. રાજ્યમાં 12,000 ઔદ્યોગિક એકમો પાસેથી GSTની વસૂલાત બાકી. 10 લાખથી વધુ રકમની વસૂલાત બાકી. 1300 એકમોના 3થી વધુ વર્ષથી GST વસૂલાત બાકી છે. 7,629 એકમો પાસેથી 1 વર્ષથી GST વસૂલાત બાકી છે. બનાસકાંઠાના પૂર્વ સરપંચ સામે ભ્રષ્ટાચારને લઈ કાર્યવાહી. છાપી ગામના પૂર્વ સરપંચ ભરત પટેલને DDOએ 13.52 લાખનો દંડ ફટકાર્યો. 2017-18ની ગ્રાન્ટમાં ઉચાપત કરતા દંડ ફટકારાયો. રાધનપુર નગરપાલિકામાં સામાન્ય સભામાં ચીફ ઓફિસર સામે કૌભાંડના આક્ષેપ. કામદારોની ભરતીમાં કૌભાંડ કર્યાનો સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો. કહ્યું, ભરતી કરાયેલ માણસો પાસે અન્ય કામગીરી કરાવવામાં આવે છે. બહુચરાજીમાં 4.34 લાખનું શંકાસ્પદ તેલ ફૂડ વિભાગે સીઝ કર્યું. સોયાબીન, કપાસિયા અને સિંગ તેલના નમૂના લીધા. સેમ્પલ ફેલ થશે તો જિલ્લાનો જથ્થો સીઝ કરવામાં આવશે. પાલનપુરના એરોમા સર્કલમાં ટ્રાફિકની સમસ્યાને લઈ હાલાકી. 24 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલો તો ઊભા કર્યા, પરંતુ સંચાલનના અભાવે ટ્રાફિક જામના દ્રશ્યો. અમીરગઢના ઇકબાલગઢમાં યુરિયા ખાતર માટે લાઈનો લાગી. વાવણી સમયે પૂરતું ખાતર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. બટાકા, ઘઉં, દિવેલા સહિત પાકનું વાવેતર થાય છે. અંકલેશ્વર GRDCની કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતાં દોડધામ મચી. કેમક્રશ એન્ટરપ્રાઇઝ કંપનીમાં ગેસ લીકેજ થયો. પ્લાન્ટમાંથી પીળા રંગનો ગેસ છૂટતો નજરે પડ્યો છે.